મજામાં. તો કેમ છો બધાય? તો બ્લોગની શરૂઆત રોંઢાથી થઈ છે, કારણ કે સવારના થોડુંક કામ હતું એટલે કંઈ થઈ નથી શક્યું. તો બસ જો અત્યારે વાતાવરણ પણ કંઈક ઠંડુ ઠંડુ છે, ઝાકળ્યું છે. આજ તો તડકો બહુ ઓછો જોવા મળ્યો છે, એટલે આમ આખો દી ઠંડુ ઠંડુ વાતાવરણ હતું. તો બસ આપણે અહીંયા મમ્મી છે ને એ ગોદડું કરવા બેઠા. મમ્મી શું કરે તું? ગોદડું બનાવું છું. ઓછાળ જૂના ઓછાળ હોય ને એમાં સાડીનું પડ ચડાવી અને ગોદડું બનાવું છું અને પાથરવા થાય. હા, એટલે બસ તો થોડુંક નાનું પડે. જો આવું ગોદડું બનાવે છે મમ્મી. બોલ હવે. તો પેલા ગામડામાં બહુ બનાવતા ગોદડા. સફેદ ગોદડું આખું પાથરી અને લાલ કલરની કાની મૂકે. કાની એટલે? કાની એટલે કોર. લાલ કલરની બોર્ડર વાળા ગોદડા કરતા તમે જોયા હશે. તમારા ઘરે કેક પડ્યા છે, વ્હાઈટ કલરનું આખું કપડું હોય અને રેડ કલરની આખી બોર્ડર હોય. એવા મૂકીને કરતા. એટલે એ ગોદડાને કોઈ મહેમાન મળે આવ્યું ગયું કે પાથરવામાં સારા લાગે. મમ્મી તો એવા એ વ્હાઈટ ગોદડા મેલા ના થાય? મેલા તો થાય, પણ પછી એ લોકોને શું છે ગામડા અને તો ખેતીવાડી રહી એટલે પાણીનું સારું, એટલે એ લોકો ઉનાળામાં ધોઈ નાખે. આપણે સિટીમાં જઈએ તો આપણે લાલ પીળા નીલા ને એવા ગોદડા કરીએ. કારણ કે સુકાય નહીં ને, આપણે સુકાય નહીં એટલે, અને એ લોકોને સુકાઈ જાય. જગ્યા મોટી હોય ને વાડીમાં એટલે સુકાઈ જાય. આપણે સુકાય નહીં એટલે આપણે ન બનાવીએ. અને એ રૂવાળા બનાવતા ને? હા, થોડુંક રૂ નાખે. બાકી બે કોળ સફેદ જ હોય અને આખી લાલ કોળ હોય બે બાજુ. પણ બહુ મસ્ત મારે છે એ ગોદડું. તમને બતાવશું અમે લોકો ત્યારે બતાવશું તમને. હા, અમે ખોલશું ત્યાં તમને બતાવશું. રજાઈ ને પેલા રજાઈ ને બધું છે. રજાઈ અત્યારે ખબર નહીં હોય ઘણા ને રજાઈ એટલે હું. રજાઈ એટલે કે આખું સાટિંગ નું કપડું હોય. સિલ્ક જેવું હોય ને? સિલ્ક હોય, સાટિંગ સિલ્ક. અને એમાં વચ્ચે રૂ ભરે. અને બોર્ડર પછી લીલું હોય ને તો બોર્ડર ગુલાબી કલર મૂકે, અને ગુલાબી કલર હોય તો લીલું બોર્ડર મૂકે. કોમ્બિનેશનમાં કરે, કલર કોમ્બિનેશનમાં. અને એકદમ સારું રૂ ભરે. મસ્ત રૂ ભરે અને એમાં પછી ડિઝાઇન પાડે સીવીને. હાથે સીવીને ડિઝાઇન પાડે. પણ એ એક હાથની કળા હતી, અત્યારે કોઈને ફાવે નહીં. અત્યારે હવે કોઈ કરતું નથી. સંચા ઉપર જ બધું આવી ગયું છે. સંચાનું આવ્યું, પણ તો એ હાથની ડિઝાઇન જેવી મીન્સ કે હાથનું વર્ક જેવું એ મશીનનું વર્ક ના થાય. આપણે અત્યારે ગમે એટલું ભરાય મશીનથી કરીએ પણ તોય જલ્દી થઈ જાય, પણ એના જેવું ના થાય. જેવું થાય નહીં, તૂટે નહીં. તૂટે નહીં. હા, મજબૂત દોરા હતા, કરવા વાળા મજબૂત હતા. મજબૂત હતા. અત્યારે ટૂંકમાં ટાઈમ લાગે અને કોઈને આવડતું નહીં હોય. હા, આ બહુ ઓછાને શોખ હોય કે હોય ઘણા એવા હોય કે ગઈઢા હોય ઘરમાં, તો એ વળી હજી ફ્રી ટાઈમમાં કે ટાઈમ પાસ કરવા માટે આવું બધું બનાવે. કારણ કે રજાઈ બનાવે ને, રજાઈ તો સારા પ્રસંગ માટે જ વપરાય. સારા મીન્સ લગ્ન પ્રસંગ. સારા પ્રસંગ, કોઈ સારો પ્રસંગ કર્યો ને એમાં રજાઈનો વધારે ઉપયોગ થાય. ઓઢવામાં તો રજાઈ ના આવે તો પાછળ કે વજન પડે અને ઓઢવાની મજા ના આવે. સિલ્ક કાપડ હોય ને એટલે. તો રજાઈનો ઉપયોગ છે એમાં સારા પ્રસંગ, કોઈ લગ્ન પ્રસંગ છે, આપણે ઘરે કોઈ સારો પ્રસંગ કર્યો હોય તો પાથરવામાં. તો ઘર માટે બનાવી હોય તો? હા, ઘર માટે બનાવી તો સારા. તો પ્રસંગ હોય તો વાપરવાનું. ઘરમાં ન વપરાય, કારણ કે આપણાથી ધોવાય નહીં. કારણ કે બહુ આમ વધારે હેવી હોય, ટૂંકમાં રૂ ને બધું નાખ્યું હોય એટલે હેવી હોય, એટલે પછી ધોવામાં થોડુંક કેવડાવે, એવી થઈ જાય ને. એટલે હાથેથી ના ધોવાય અને મશીનમાં ન આવે. અને એ રૂ પાછું જાજુ હોય એટલે હુકાતા પ્રોબ્લેમ થાય હુકાવામાં, કારણ કે ભેજ રહી જાય તો પાછું પીળું થઈ જાય રૂ. રજાઈ બહુ ઓછી વપરાય. હા, એટલે રજાઈનો ઉપયોગ છે ને કાંઈ પ્રસંગોપાત કે એવી રીતના પેલા કરતા કે સારા પ્રસંગ માટે. હા, સારા પ્રસંગમાં કે મેરેજ કે એવું કંઈ સારો પ્રસંગ હોય, કોઈ સારો પ્રસંગ આપણે ઘરે ધાર્મિક કર્યો હોય તો એના માટે. હા, ધાર્મિક પ્રસંગ કર્યો હોય ત્યારે કરતા. બરાબર છે. તો આ ગોદડું રેડી થતા 2-3 દિવસ થશે, તમને ફાઇનલ લુક બતાવશું કે ગોદડું કેવું છે. તમે કોમેન્ટ કરીને જણાવજો ગોદડું મમ્મીએ કેવું કર્યું છે. કારણ કે અમારા ઘરમાં મીન્સ કે મમ્મી ગોદડું બનાવે ને મસ્ત બધા મસ્ત બનાવે, અને બધા હાથેથી જ બનાવે. મશીન છે છતાં એવું નહીં કે મશીનમાં સિલાઈ કરી નાખીએ જલ્દી થઈ જાય, પણ નહીં, મમ્મીને પહેલેથી શોખ જ છે કે હાથેથી ટેભા લઈને કરે એમ. ગમે એવો કલર હોય ગોદડાનો, પણ મને દોરો સીવણીયો સફેદ જ ગમે. અને એમાં ઈ સીવણીયો દોરો ઉપયોગ થાય ને, જેવું ગોદડું એવો કલર ન ગમે દોરાનો. હા, એટલે અમે લગભગ ઓલમોસ્ટ એના ટૂંકમાં
વ્હાઈટ દોરો જ યુઝ કરીએ છીએ ગોદડા માટે, કે ઘણા યુઝ કરતા હોય અલગ અલગ કલરના કે જેવી ડિઝાઇન પાડવી હોય એવા ડિઝાઇનના, પણ અમે લોકો એક વ્હાઈટ દોરાથી જ કરીએ. તમને એ તો બતાવશું. એમાં પછી દોરો છે ને સીવણીઓ જ કહેવાય. ઈ સીવણીયો દોરો કહેવાય ગોદડાનો સ્પેશિયલ. એમાં પાછો ઓલો પતલો કોટનનો એવો ન હાલે એવું. નકર ઈ તૂટી જાય પાછું ગોદડું. આ એક વાર થયું પછી આમ બીજી વાર થોડુંક દોરો નબળો હોય ને કરવું પડે ને તોય તકલીફ પડે આપણને, ગમે નહીં. કેમ દોરો નબળો હોય એટલે? દોરો સાદો વાપરીએ ને સીવણિયા સિવાય તો ગોદડું સારું ન થાય અને તૂટી અધવચ્ચે તૂટે તો આપણને સમૂહ કરવામાં મજા ના આવે. એટલે પહેલેથી જ મજબૂત દોરો છે ને વાપરવાનો. દોરો સારો વાપરવાનો. જો કે તમારા ઘરમાં ઘણા ગરડા કરતા હશે તો એને ખ્યાલ જ હશે કે એ પહેલેથી તો આનાથી જ કરતા હશે ને પહેલેથી સીવણીયા દોરાથી. હવે કલર વાળા હોય છે, બાકી તો પેલા વ્હાઈટ જ હોય છે. પહેલા તો ખાલી એક વ્હાઈટ કલરનો જ દોરો આવતો. હવે એ તો અત્યારના ટાઈમ પ્રમાણે અલગ અલગ દોરા એ લોકો બનાવવા માંડ્યા ને રાખવા માંડ્યા. પહેલા નકર એક વ્હાઈટ દોરાથી જ બધું ટૂંકમાં કરતા ગોદડા આખા. તમને રજાઈ બતાવશું. રજાઈ અને રૂવાળું ઓલું વ્હાઈટ ઓલું ડાર્ક કલરની બોર્ડર વાળું કહું છું ને, એ ગોદડા અમે તમને બતાવશું. અમે જ્યારે કાઢશું ને ત્યારે હું તમને જરૂર બતાવીશ કે આને રજાઈ કહેવાય, આ હાથેથી રજાઈ કરેલી છે, અને ગોદડા વ્હાઈટ ગોદડા. અને જો આ સિલાઈ છે ને આવી રીતના આખા ગોદડામાં લેવાની હોય. આમાં પછી તમે ડિઝાઇન પાડી શકો, પણ ડિઝાઇનમાં એવું થાય કે તમે એક બાજુથી ડિઝાઇન પાડો ને તો પછી અહીંયા પાછળની બાજુથી કંઈક અલગ ડિઝાઇન આવે. એટલે આવી રીતના સ્ટ્રેટ લાઈન કરીએ ને તો પછી પાછળ સ્ટ્રેટ જ દેખાય, એટલે લાગે સારું. અને પાથરોમાં ગમે ઊંધા જતો પથરાઈ જાય ને તો વાંધો ન આવે. તો આમાં ડિઝાઇન છે, આ ડિઝાઇન ઉપર આપણે સિલાઈ કરવી ને તો થઈ શકે. પણ પાછળ પાછી અલગ. અહીંયા પછી અહીંયા ફ્લાવર આવતું હોય એ પાછું અહીંયા નું આવે. બે બાજુ ન પાછું. એટલે સ્ટ્રેટ લાઈન કરીએ ને એટલે બે બાજુથી સ્ટ્રેટ દેખાય અને પાથરવામાં વાંધો ન આવે. તમે ઊંધા જતું પાથરી શકો. તો વાગ્યા છે રાતના 8:15 અને આપણે જમીને મસ્ત ફ્રી થઈ ગયા છીએ. તો તમને બધાને એન્ટરટેનમેન્ટ કરાવવા માટે અમે એક મસ્ત મજાની ગેમ લઈને આવ્યા છીએ. તો વિડીયોને સ્કીપ કર્યા વિના જોજો અને છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે તમને. તો ગેમનો રૂલ કંઈક આ રીતના છે. આપણે છે ને આમાં બાઉલમાં ચણા લીધા છે અને આ ચમચી લીધી છે અને આ ડીશ લીધી છે. તો મોઢામાં ચમચી રાખી, મોઢામાં આ રીતના ચમચી રાખી અને ભરવાની છે અને પછી બાજુમાં ડીશમાં નાખવાની છે. નીચે જે જાય ને એ ગણવામાં નહીં આવે અને જેના વધારે થાય ને એ વિનર થાય. બરાબર? તો ચાલો શરૂ કરીએ. તો આ ગેમ હું અને મમ્મી રમવાના છીએ અને ભાઈ બનશે આપણો કેમેરામેન. તો ચાલો શરૂ કરીએ. કોણ જીતે છે? ચાલો સ્ટાર્ટ. સ્ટોપ. તો હવે જોઈએ કોણ વિનર થયું છે. તો આ હતી મમ્મીની ડીશ અને આ હતી આપણી ડીશ. તો સૌથી પહેલા મમ્મીની ડીશ ગણીએ. કેટલી? 3, 3, 6, 3, 9 ને 3, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 23, 24, 25 થઈ મમ્મીની. અને મારામાં એક આ ચણાનો દાણો નીચે પડી ગયો હતો એટલે હવે મમ્મીની કેટલી થઈ? 25 અને મારી 3, 6, 9 ને 12, 13, 14. તો ફાઇનલી ગેમના વિનર થઈ ગયા છે મમ્મી. તો આજ માટે તો મમ્મી વિનર થયા છે. નેક્સ્ટ ટાઈમ આપણે કંઈક કરવું જોઈએ વિનર થવા માટે. તો બસ તમને અમારી આ ગેમ કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવજો. તો બસ હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે ફરી આવતીકાલે પાછા મળીએ. ત્યાં સુધીમાં બધાને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.